હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે લીલી ડુંગળીનું રસ્સાવાળું ખાર્યું. તો એના માટે લીલી ડુંગળીનો ડુંગળીવાળો આગળનો ભાગ છે એને મેં અલગથી કાપી લીધો છે. ત્યારબાદ ડુંગળીના જે લીલા પાન છે એને પણ આપણે કાપી લીધા છે. હવે વઘાર માટે 3 પાવડા તેલ ગરમ થાય એટલે 1 લસણના ગાંઠિયાની ઝીણી ઝીણી કટકી કરી અને આપણે વઘાર કરીશું. લસણની કળી કકડે એટલે 5 ચમચી હિંગ નાખી અને ડુંગળીનો ભાગ જે આપણે ઝીણી ઝીણી કટકીમાં કાપી લીધો છે એ આપણે વઘારમાં નાખી દઈશું. ત્યારબાદ આપણે એને થોડીવાર એકદમ બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનો છે. થોડીવાર સતળાઈ જાય એટલે 5 ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખવામાં આપણે ખાસ ધ્યાન રાખીશું. અને થોડીવાર સતળાય એટલે એની અંદર 1 ટમેટું ઝીણું ઝીણું કાપી અને એની અંદર એડ કરી દેવાનું છે. ટમેટું પણ થોડીવાર સતળાય એટલે લાલ મરચું નાખી અને બધો મસાલો ભેળવી દઈએ. ત્યારબાદ આપણે જે લીલી ડુંગળીના પાન કાપી લીધા હતા એક પાન પણ આપણે નાખી દઈશું અને થોડીવાર ડુંગળીને ઢાંકી અને સાતળવા દઈશું. ત્યારબાદ આપણે એની અંદર બધો મસાલો મિક્સ કરી અને પછી એની અંદર આપણે 5 કપ જેટલું પાણી એડ કરીશું અને થોડીવાર આ રીતે એને ઢાંકી અને ચડવા દઈશું. બરાબર ચડી જાય એટલે છેલ્લે આપણે એની અંદર હવે ધાણા જીરું નાખવાનું છે. એટલે 1 ચમચી ભરીને ધાણા જીરું નાખી બધો મસાલો મિક્સ કરી અને થોડીવાર માટે એને ચડવા દઈશું. ત્યારબાદ એની અંદર લીલી કોથમીર એટલે કે ધાણા ભાજી નાખી અને આપણું લીલી ડુંગળીનું રસ્સાવાળું ખાર્યું છે એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે. ચોક્કસથી એક વખત ટ્રાય કરવા જેવું છે.